શું ફેરફાર કરાયો છે રાષ્ટ્રીય ચિહ્નને લઈને? કેમ એનો વિવાદ ઉઠી રહ્યો છે તાજેતરમાં? શું કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ચિહ્નની અંદર ફેરફાર કરી શકે છે? કરી શકે છે તો કઈ રીતે કરી શકે છે? અને કેમ એનો વિવાદ ઉઠી રહ્યો છે? જાણવા માટે આવી જાઓ મારા વિડીયો પર. કેમ મચી રહ્યો છે શેર પર શોર? ચાલો સ્ટાર્ટ કરીએ આગલી કન્ટેન્ટ પર. આ વાત જોડાયેલી છે સમ્રાટ અશોક સાથે. સમ્રાટ અશોકનો જન્મ ઈસવીસન પૂર્વે 304માં થયો. મૌર્યકાલીન યુગ કહેવાય છે. અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન ભારતનો પૂર્વ, ઉત્તરમાં હિન્દુકુશ, તક્ષશિલાથી લઈ દક્ષિણમાં ગોદાવરી, કૃષ્ણા, ત્યારબાદ નીચે કર્ણાટક, મૈસૂર, ત્યાં સુધી પોતાનું આખું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અશોક રાજા પહેલેથી જ ખૂબ ખૂંખાર રાજા હતો. કોઈને પણ મારવામાં તેના હાથ ન કાપતા. પરંતુ એક ઘટના બને છે. કલિંગનું યુદ્ધ થાય છે અને તે યુદ્ધમાં તેણે હજારો લોકોને મરતા જોયા, લાખો લોકોને ઘાયલ થતા જોયા, લાખો લોકોના ઘર બરબાદ થતા જોયા. ત્યારથી તેનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તેણે અહિંસા, શાંતિના માર્ગ ઉપર ઝંપલાવ્યું. ભગવાન બુદ્ધનો ઉપદેશ પોતાના જીવનમાં ધારણ કર્યો અને પોતાના જીવનને બદલી નાખ્યું. દુનિયામાં શાંતિનો સંદેશો ફેલાવવા ખૂણે ખૂણે તેણે શાંતિના, અહિંસાના પ્રચારોને આગળ વધતા કર્યા. પોતાના અનુયાયીઓને ઠેર ઠેર, ખૂણે ખૂણે ધર્મનો પ્રચાર કરવા માટે મોકલી દીધા. ધર્મનો વિજય થાય જ છે તે સમજાવવા લાગ્યો. ધર્મની કીર્તિ ચક્રની જેમ દોડવા લાગી. માટે ધર્મચક્ર એ અશોકનું ચક્ર તરીકે પણ પ્રખ્યાત થયું. સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના શાંતિના સંદેશને દુનિયામાં ફેલાવ્યો અને સાથે સાથે તેણે ઘણા બધા સ્થાપત્યોની પણ રચના કરી. બૌદ્ધિક સ્થાપત્યો તેણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા નિર્માણ કરાવ્યા. પરંતુ આજે આપણે જે રાષ્ટ્રીય ચિહ્નની વાત કરવા જઈ રહ્યા છે તે સમ્રાટ અશોકના અશોક સ્તંભની વાત છે. તો તે અશોક સ્તંભ ઉપર તેણે કેમ સિંહનો જ વર્ણન કર્યું છે, કેમ સિંહની તેણે પોતે પસંદગી કરી? તો ભગવાન બુદ્ધનું જ્ઞાન લઈને અને તેના ઉપદેશના કારણે તેમને સિંહની જે શક્તિ છે, સાહસ છે, આત્મવિશ્વાસ અને ગૌરવને વર્ણવિત કરી છે. એટલે સિંહ તે શક્તિ, સાહસ, આત્મવિશ્વાસ, ગૌરવનું પ્રતીક છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી રાષ્ટ્રીય ચિહ્નની અંદર 4 સિંહોની આકૃતિ આપણને દેખાય છે. સમ્રાટ અશોકે પોતાના જીવનકાળ દરમિયાન આવા ઘણા બધા સ્તંભોનું નિર્માણ કરાવ્યું હતું. સ્તંભ ઉપર લેખ પણ લખ્યા હતા અને એ લેખ મોટાભાગે બ્રાહ્મી લિપિના છે. અને તેણે ધર્મનો આજ્ઞાઓ તેના ઉપર કોતરાવી છે. ઘણી બધી જગ્યાઓ ઉપર આ સિંહ સ્તંભો, અશોક સ્તંભો તેણે બનાવેલા હતા અને ઘણા બધાનું નિર્માણ કર્યું હતું. પણ એમાંથી હવે ગણ્યા ગાંઠ્યા જ રહ્યા છે. લગભગ 19 કે 20 સ્તંભ જ રહી ચૂક્યા છે, બાકીના મોટાભાગના નષ્ટ થયા છે. આ અલગ અલગ જગ્યાઓ ઉપરથી આપણને સ્તંભ લેખો અને તે અશોકના કાળ દરમિયાન બનેલા સ્તંભો મળી આવે છે. જુદા જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સ્તંભોનું તેણે નિર્માણ કર્યું છે. પરંતુ આપણા જે રાષ્ટ્રીય ચિહ્નમાં જે અશોક સ્તંભ લેવામાં આવ્યું છે તે આ અશોક સ્તંભ છે કે જે 4 સિંહો એકબીજાને અડકેલા ઊભા છે. નીચેની પટ્ટી પર બરોબર વચ્ચે ચક્ર છે. એક બાજુએ બળદ, એક બાજુએ હાથી, એક બાજુએ ઘોડો અને એક બાજુએ સિંહ અને ચારેય બાજુએ વચ્ચે ચક્ર છે. આવી રીતની આકૃતિ તેના સ્તંભના ઉપરના ભાગ ઉપર બનેલી છે
અને તે આપણે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે લીધેલું છે. પરંતુ અત્યારે તાજેતરમાં આ રાષ્ટ્રીય ચિહ્નથી લઈને શું ઘટના ઘટી? તો જે આ ચિત્ર આપ જોવો છો તે સંસદ નવું ભવન આપણું બનવા જઈ રહ્યું છે. તો ત્યાં આગળ સંસદ ભવનના છત ઉપર નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેનું હમણાં જ 12 જુલાઈ 2022માં અનાવરણ કરવામાં આવ્યું અને સ્તંભ શિલ્પ બનાવવામાં આવ્યું જે રાષ્ટ્રીય ચિહ્ન છે. તો એના આધારે ઘણો બધો શોર મચી રહ્યો છે. શેર પર શિરમોર, અને શેર છે અને એ શિરમોર છે, એટલે કે સંસદ ઉપર શિરમોર તરીકે બિરાજમાન કરવામાં આવ્યું છે. પરંતુ ઘણા બધા વિપક્ષો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે કે જે અશોક સ્તંભમાં રિયલમાં જે કહે છે કે સિંહ છે તેવા સિંહની મુખાકૃતિ અત્યારે જે બનાવવામાં આવેલા સ્તંભલેખ છે અને અત્યારે જે રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ થયું તેવા સિંહ છે નહીં. તો જોઈએ તેની ડિટેલમાં ચર્ચા કરવા જઈએ આગળ. આ જે છે આપ જોઈ શકો છો એકદમ મોઢું ખુલ્લું તમને દેખાય છે. આ અત્યારે પાર્લામેન્ટમાં સંસદ ભવનમાં જે મુકાયા છે તે સિંહનો ફોટોગ્રાફ છે. આ જે છે તે સ્તંભ લેખના સિંહનો ફોટો છે. આમાં કે છે એટલું બધું મોઢું ખુલ્લું નથી અને આમાં ઘણું બધું મોટી માત્રામાં મોઢું આપણને ખુલ્લું દેખાય છે. એટલે ઘણીવાર જોતા એવું લાગે છે કે તે હિંસક આકૃતિ બની રહ્યું છે. વાત કરીએ અશોકના સ્તંભની, તો એક અશોકે સાંચીની અંદર પણ એક સ્તંભ બનાવ્યો છે આ રીતનો 4 સિંહવાળો. તો આપ જોઈ શકો છો, જો તેના મોઢા બંધ છે, બરાબર, એકદમ શાંત રીતે એ શિલ્પકૃતિ છે. જ્યારે આ જે છે તે સારનાથના સ્તંભલેખ છે. આ જે સારનાથનો સ્તંભ છે અને વારાણસી ખાતે અત્યારે મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે, તે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. અત્યારે આપણી ત્યાં આવી રીતની ચિહ્ન, આપણું રાષ્ટ્રીય ચિહ્ન તમને દેખાશે. તમે બધામાં જોઈ શકો છો. તો જુઓ, સિંહના મોઢા ખુલ્લા છે. આમાં પણ તમે જોઈ શકો છો સિંહના મોઢા ખુલ્લા છે, બરાબર. બીજી વાત તમને બતાવું, આપણી કરન્સી, ચલણી નાણું, દરેક ચલણી નાણું તમે જોઈ લેજો, પછી કોઈ પણ નોટ હોય કે સિક્કા હોય, દરેકમાં આ રીતે સિંહોના મોઢા ખુલ્લા જ છે. CBIનું જે ચિહ્ન છે, તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, તો એમનું જે ચિહ્ન છે ત્યાં પણ તમે જોઈ શકો છો રાષ્ટ્રીય ચિહ્નમાં સિંહના મોઢા ખુલ્લા જ છે. યતો ધર્મસ્તતો જય, સર્વોચ્ચ અદાલતની રાષ્ટ્ર મુદ્દા અને સર્વોચ્ચ અદાલતનું રાષ્ટ્રીય ચિહ્ન, તો એ પણ તમે જોઈ શકો છો ખુલ્લા મોઢાવાળું જ છે, રાઈટ. ત્યારબાદ UPSC IAS યોગ કર્મશુ કૌશલમ, તો તેની પણ તમે જોઈ શકો છો રાષ્ટ્રીય ચિહ્નમાં સિંહોનું મુખ ખુલ્લું જ છે. તો પછી અત્યારે જે બનાવવામાં આવ્યું છે એનો કેમ વિરોધ થઈ રહ્યો છે? તો આપ જોઈ શકો છો આ મોદીજી નીચે ઊભા છે અને અહીંયા જે તમને દેખાય છે એ કે છે એકદમ બ્રોડ મોઢું બતાવ્યું છે, એકદમ પહોળું, અને સિંહને કે છે હિંસક રીતે બતાવવામાં આવ્યા છે. શું છે હકીકત તે જોઈએ તે પહેલાં થોડીક જનરલ નોલેજની વસ્તુ પણ આપણે જોતા જઈએ. આ જે છે અત્યારે હાલનું પાર્લામેન્ટ, અને હવે જે બનશે તે આવું નવું સંસદ ભવન તૈયાર થશે. મિત્રો, મોદીજીના કહેવા અનુસાર કેમ સંસદ ભવન બનાવવાની જરૂર પડી છે? તો આપણને ખબર છે કે ગમે ત્યારે ઘણા આપણા જીવન સાથે પણ આવી ઘટનાઓ જોડાય છે. જેમ કે આપણે ભાડાના ઘરમાં રહીએ અને પછી પોતાના ઘરમાં જઈએ, તો ભાડાના ઘરમાં તો રહીએ છીએ પણ ત્યાં પોતાના જેવી ફિલિંગ નથી આવતી. પોતાની ફિલિંગ પોતાના ઘરમાં જ આવે છે કે જ્યાં આપણી પોતાની માલિકી હોય છે. તો આ જે જૂનું સંસદ ભવન છે તે 1921માં અંગ્રેજો દ્વારા બિલ્ડઅપ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોએ તેને બનાવ્યું હતું, એટલે રિયલ તેના માલિક અંગ્રેજો હતા.
પછી 1947માં તેણે આપણને સોંપીને ગયા, પરંતુ એ કહે છે કે ભાડાનું ઘર. અને હવે જે તૈયાર થશે તે સ્વતંત્ર ભારતનું પોતાની માલિકીનું ઘર બનશે. એટલે આ નવું પાર્લામેન્ટ બનાવવા જઈ રહ્યું છે. તેનું કામકાજ 10 ડિસેમ્બર 2020થી શરૂ થઈ ચૂક્યું છે. નવી દિલ્હી ખાતે તેનું અનાવરણ થઈ રહ્યું છે. ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ કામ પૂરું થઈ જશે. શું ખાસિયત એમાં બનાવવામાં આવી છે? અત્યાર સુધી લોકસભા તો 545, પણ એની અંદર લગભગ 555 જેટલી સીટ છે અત્યારની જૂની લોકસભાની અંદર. અને રાજ્યસભામાં પણ આપણે ત્યાં 250 ને થોડી ઘણી બધી છે. પરંતુ 2026માં આ લોકસભા અને રાજ્યસભાની સીટોમાં વધારો થશે, કારણ કે વસ્તી વધારાને કારણે આપણી હવે જે સાંસદોની સીટ છે એની અંદર પણ વધારો થઈ રહ્યો છે. એટલે તે અનુસાર આ નવું સંસદ ભવન બિલ્ડઅપ કરવામાં આવ્યું છે. હવે લોકસભાની 888 સીટ અહીંયા બનાવવામાં આવશે અને રાજ્યસભાની 384 જેટલી સીટ અહીંયા બનશે. 64,500 સ્ક્વેર મીટરની અંદર આખો એરિયા કવર કરશે. અને આખો કોન્ટ્રાક્ટ ટાટા ગ્રુપ ઓફ કંપનીને આપવામાં આવ્યો છે. ટાટા ગ્રુપ ઓફ કંપની આખું નવું સંસદ ભવન તૈયાર કરી રહી છે અને ઓલ ખર્ચો તેનો 971 કરોડ આસપાસનો છે. આપ જોઈ શકો છો આ રીતનો લોકસભાની સીટ એરેન્જમેન્ટ થશે. અંદરનો ક્રાઇટેરિયા છે, પહેલાં 552 555 આસપાસ લોકો બેસી શકતા, તેને બદલે હવે 888 સીટ બનાવવામાં આવેલી છે. ત્યારબાદ રાજ્યસભા 245 થી લઈ 384 સુધીનો વધારો કરવા જઈ રહ્યા છીએ. આ રીતનું તેનું સ્ટ્રક્ચર હશે. અહીંયા આપ જોઈ શકો છો છત ઉપર રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવાનું છે, થઈ જ ગયું છે. હવે આ જે નવો અશોક સ્તંભ બન્યો છે એમાં શું ખાસ છે, તો આખી એની ઊંચાઈ 6.5 મીટરની છે. જમીનથી ઉપર સ્થાપિત જે આખો પિલરનો ભાગ બનાવ્યો હોય તે કે છે 33 મીટરનો છે. એનું વજન 9,500 કિલોગ્રામ છે. આખી જે શિલ્પ છે એનું વજન 9,500 કિલોગ્રામ. અને જે એને ઢાંચો આપ્યો છે, જે એને સહારો આપ્યો છે, એનું બેઝ છે, એનું વજન 6,500 કિલોગ્રામ છે. 100 જેટલા કારીગરો અને શિલ્પકારોએ આ આખી શિલ્પનું નિર્માણ કર્યું છે. હવે આપણે થોડીક ચર્ચા જોઈએ તો અહીંયા જે ચિત્ર આપ જોવો છો તે જુઓ તો તેનું મોઢું વધારે પડતું ખુલેલું છે. અને એ જ શિલ્પ જ્યારે ઉપરથી એનો પિક્ચર અથવા તો સામેથી જ્યારે લેવામાં આવે છે તો કંઈક આવું એની વાત તમને દેખાય છે. જુઓ. ઓકે. હવે અહીંયાથી તમે જોશો તો પણ તમને એટલા બધા હિંસક દેખાતા નથી જેટલા આ પિક્ચરની અંદર દેખાતા હતા. તો આ જે પિક્ચર છે આ જેને ઝૂમ કરીને વાયરલ થયા, પરિણામે વિપક્ષે ઘણો બધો એના ઉપર શોર કર્યો છે. જોરશોરથી તેનો વિવાદ થયો હતો અને સુપ્રીમ કોર્ટ સુધી તે કેસ ગયો છે. અને સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો તે મુજબની આપણે હવે ચર્ચા કરીએ. શું સુપ્રીમ કોર્ટે તેનો નિર્ણય આપ્યો છે? તો સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી દલીલો સાંભળ્યા બાદ રાષ્ટ્રીય પ્રતીક, આપણા બંધારણના રાષ્ટ્રીય પ્રતીકના કાયદા અનુસાર એક્ટ 2005 અનુસાર રાષ્ટ્રીય ચિહ્નની કંઈક વાત છે અને એમાં થોડુંક અપડેટ 2007ની અંદર કરવામાં આવ્યું હતું કે સરકારને લાગે એ એક્ટ મુજબ શું છે, તો સરકારને લાગે કે પોતાના રાષ્ટ્રીય ચિહ્નમાં કંઈક ફેરફાર કરવો છે તો તે કરી શકે છે, બદલાવ શક્ય છે. હા, પણ આખું રાષ્ટ્રીય ચિહ્ન
ફેરવી શકાતું નથી. એ વાત લખી છે સંવિધાનના અનુચ્છેદ 6(2)F અંતર્ગત. 6(2)F અંતર્ગત તે વાત લખી છે કે રાષ્ટ્રીય ચિહ્નમાં ફેરફાર કરી શકાય છે. અને મોદી સરકારે જરૂર જણાઈ તો તેમણે થોડો ઘણો ફેરફાર કર્યો છે. અને પુરાતત્વીય વિદોએ પણ આની ઉપર સંશોધન કર્યું. હીરાલાલ પ્રજાપતિ અને પુરાતત્વીય સર્વેક્ષણના પૂર્વ મહાનિર્દેશક BR મણીએ એવું કીધું છે આ રાષ્ટ્રીય ચિહ્ન ઉપર સંશોધન કરીને કે કોઈ જો વસ્તુને આપણે નીચેથી જોઈએ તો કે છે કે કંઈક અલગ જ લાગશે, પરંતુ જ્યારે તમે એને સામેથી જોશો તો તેમાં કોઈ ખાસ બદલાવ હોતો નથી. જેમ કે આપ જોઈ શકો છો, આ નીચેથી જોઈએ તો આપણને વધારે હિંસક લાગે, પરંતુ એ જ વસ્તુ જ્યારે સામેથી જોવામાં આવે તો કે એટલા બધા સિંહ હિંસક લાગતા હોતા નથી. બરાબર? એટલે આમના કહેવા અનુસાર, તજજ્ઞોના કહેવા અનુસાર એવી વાત છે કે 99% તો રિયાલિટી જ છે, જે રાષ્ટ્રીય ચિહ્નની રિયાલિટી છે સેમ જ એ રીતે જ બનાવવામાં આવ્યું છે. બની શકે 1% માઇનોર ફેરફાર હોય, કારણ કે આટલી ઊંચાઈ ઉપર અને આટલા મોટા કદમાં જ્યારે શિલ્પ તૈયાર થતું હોય તો એની રચનામાં થોડોક ડિફરન્સ તો આવવાનો જ છે. એવી જ વાત પ્રભારી સુનિલ દેવરે પણ કર્યું છે. અને તેણે એવી વાત કરી કે ભાઈ સૂક્ષ્મ વસ્તુ પર જ્યારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તમને એવું લાગે કે 99% તો રિયલ છે, પરંતુ 1% એમાં થોડોક ફેરફાર થયેલો હશે. કારણ કે નીચેથી તમે જ્યારે ફોટોગ્રાફ લ્યો છો, ઝૂમ કરીને જ્યારે ફોટોગ્રાફ લો છો, ત્યારે નીચેની તરફ એ જે સિંહ છે એ એના દાંત તમને હિંસક રીતના દેખાઈ શકે, પણ જ્યારે તમે સામેથી જુઓ છો ત્યારે એ એટલું બધું હિંસક લાગતું નથી. અને સુપ્રીમ કોર્ટના પણ નિવેદન એવા નીકળ્યા છે કે ખરેખર જોવા જઈએ તો બંધારણમાં પણ આ વસ્તુ લખાયેલી છે કે સરકારને જરૂર જણાય તો તેમાં થોડા ઘણા ફેરફાર કરી શકે છે. અને કોઈ આમ તો ફેરફાર લાગતા નથી. માઇનોર ફેરફાર સાથે આ શિલ્પ બનાવવામાં આવેલું છે. અને ઘણા બધા લોકોએ તેનું સમર્થન પણ આપ્યું છે, તજજ્ઞોએ. અને અનુપમ ખેરે તો ત્યાં સુધી ટ્વીટ કર્યું છે કે શેર કે દાંત હોગે તો દિખાએગા હી ના, आखिरकार स्वतंत्र भारत का शेर है, जरूरत पड़ी तो काट भी सकता है, जय हिंद. અનુપમ ખેરે આવી રીતે ટ્વીટ કર્યું છે રાષ્ટ્રીય ચિહ્નના માધ્યમથી. તો આશા રાખું છું આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા ને આવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.